નમસ્કાર દર્શક મિત્રો, તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો windy.com, જેમાં આપણું ભારતીય ઉપમહાદ્વીપ દેખાઈ રહ્યું છે. હવે વાત કરીએ, આ છે અરબી સમુદ્રનો વિસ્તાર, આ છે બંગાળની ખાડીનો વિસ્તાર. ગુજરાતમાં જે વરસાદ આવે છે આ બે સમુદ્ર પરથી જ આવે છે, પરંતુ હાલમાં 16 થી 17 ઓગસ્ટ સુધી કોઈ પણ ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી. વરસાદનો નવો રાઉન્ડ 17 ઓગસ્ટ પછી શરૂ થશે અને તે પણ 23 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. તો હવે જોઈએ કે આવનારા સમયમાં વિન્ડી મોડલની મદદથી 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કઈ પરિસ્થિતિ રહેવાની છે. થોડું ઝૂમ કરું. આપણું ગરવી ગુજરાત. આજનો દિવસ છે મંગળવાર. ગુજરાતમાં ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની સૌરાષ્ટ્ર જુઓ, કચ્છ જુઓ, ઉત્તર ગુજરાત જુઓ, મધ્ય ગુજરાત જુઓ, દક્ષિણ ગુજરાત જુઓ, ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદ નથી પડી રહ્યો. માત્ર ને માત્ર ખંભાતના વિસ્તારો છે ને દક્ષિણ ગુજરાતમાં એ બ્લુ કલર જોવા મળી રહ્યો છે, એટલે ત્યાં ઝાપટા પડતા હશે કાં તો હળવો વરસાદ થઈ રહ્યો છે. હવે આપણે બુધવારથી જોઈએ કે વરસાદની સ્થિતિ કેવી રહેશે ગુજરાતમાં. તો બુધવાર એટલે કે 14 ઓગસ્ટના રોજ હળવો વરસાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડી શકે છે. આ જુઓ તમે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, સાથે જુનાગઢના વિસ્તારો, પોરબંદરના વિસ્તારો, ઇવન કચ્છના તટીય વિસ્તારો, નલિયા, ગાંધીધામમાં, ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આસપાસના વિસ્તારો, મધ્ય ગુજરાતમાં દાહોદ અને ગોધરાની આસપાસના વિસ્તારો, ઇવન સુરત, વલસાડ અને બરોડામાં પણ હળવો વરસાદ પડી શકે છે. ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ તો નહીં જ આવે. આ વિન્ડી મોડેલ બતાવી રહ્યું છે બુધવારના દિવસે. આ જુઓ, માત્ર બ્લુ કલર છે, ઇવન અમદાવાદની આસપાસના વિસ્તારોમાં. અને જેવો પછી આપણે ગુરુવારના દિવસે એન્ટર થઈશું તો વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં 90 થી 95% આપણને ઘટાડો જોવા મળી રહ્યો. તમે જો ફરી પછી એકવાર ક્યાંય પણ વરસાદી સિસ્ટમ કે કોઈ પણ બ્લુ રંગના પટ્ટા ખૂબ જ ઓછા ખાલી અમદાવાદની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. બાકી ક્યાંય પણ આ રહ્યું સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં, એ પણ આ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરે ત્યાં હળવો વરસાદ હોઈ શકે છે. બાકી ક્યાંય દક્ષિણ ગુજરાતમાં નથી, સૌરાષ્ટ્રમાં નથી, કચ્છમાં નથી, ઇવન ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ નહીં હોય તેવું આ ગુરુવારના દિવસે સવારના 4 વાગે વિન્ડી દેખાડી રહ્યું છે. હવે ધીરે ધીરે આગળ જઈએ. હા, તો તમે જુઓ, જેમ જેમ દિવસ પછી આગળ વધતો જશે તેમ તેમ પછી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં, ઇવન ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ગુરુવારના દિવસે આપણે જોઈ શકીએ છીએ. પણ ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ નથી આવી રહી, એ વસ્તુ સાફ છે. હવે દર્શક મિત્રો, આપણે આઈએમડી મોડલની મદદથી સમજીશું કે આજે એમણે ક્યાં આગાહી કરેલી છે, ઉપરાંત આવનારા સમયમાં એટલે કે 14 ઓગસ્ટના દિવસે હવામાન ખાતાએ ક્યાં આગાહી કરેલી છે. તો આ તમે જોઈ રહ્યા છો આપણા ગુજરાતનો નકશો. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, ત્યાં યલો એલર્ટ તેમણે આપ્યું છે. વાત કરીએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મદા, છોટા ઉદેપુરમાં તેમણે યલો એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ક્યાંય પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી, ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હવામાન ખાતાએ યલો એલર્ટ આપ્યું છે. મધ્ય ગુજરાતમાં માત્ર ને માત્ર દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીનું જે ગુજરાત છે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ ચરોતરના વિસ્તારો, ખેડા, આણંદ, પછી મધ્ય ગુજરાતમાં બરોડા, પંચમહાલ, મહીસાગર, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને આપણી રાજધાની ગાંધીનગરમાં કોઈ પણ વોર્નિંગ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં નથી આવી આજના દિવસ માટે. બરાબર, એટલે હવામાન ખાતાએ માત્ર ને માત્ર આજના દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ
સૌરાષ્ટ્રના અમુક જ જિલ્લાઓ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાથે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ માટે. બાકી ક્યાંય પણ રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી. હવે જોઈએ કે કાલ માટે પરિસ્થિતિ શું રહેશે. કાલ એટલે 14 ઓગસ્ટ. તો 14 ઓગસ્ટે યલો એલર્ટ અંતર્ગત જિલ્લાઓમાં તમે ધરખમ ઘટાડો જોઈ શકો છો. પછી માત્ર ને માત્ર યલો એલર્ટ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં જ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ને માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠામાં જ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાએ આવતીકાલ માટે ના મધ્ય ગુજરાતમાં, ન સૌરાષ્ટ્રમાં, ન કચ્છમાં કે ઉત્તર ગુજરાતમાં આ 2 જિલ્લા છોડીને બનાસકાંઠા, સાબરકાંઠા છોડીને ક્યાંય પણ યલો એલર્ટ, રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપ્યું નથી. વાત કરીએ ભરૂચ જિલ્લાની, તો ત્યાં સરદાર સરોવર ડેમ આવેલો છે, તો તેની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યાં હવામાન ખાતાએ આવતીકાલ માટે યલો એલર્ટ તો આપ્યું છે, પણ ઉપરવાસમાં નર્મદા નદીનો જે ઉપરવાસ છે એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાથી ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. તો નર્મદા નદીનું જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. હમણાં જ વાત કરીએ સુરતની, તો સુરતમાં હમણાં જુલાઈના અંતમાં ખાડી પુલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો ત્યાં પણ હવામાન ખાતાએ આવતીકાલ માટે યલો એલર્ટ આપ્યું છે. નવસારીમાં આવે છે પૂર્ણા નદી, ત્યાં પણ યલો એલર્ટ આપ્યું છે. અને વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી. એટલે જેને પણ આવતીકાલ માટે જવું હોય દક્ષિણ ગુજરાતમાં ફરવા કે સગાવાલાને ત્યાં, તો ભાઈ જોઈને જજો. અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં જોઈને જજો. બાકીના ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં હવામાન ખાતાએ કોઈ પણ આગાહી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ ઇસ્યુ નથી કર્યું. બરાબર. તો આ પરિસ્થિતિ છે ગુજરાતમાં 14 તારીખના હવામાનની. તો તમારા ગામ, તમારા જિલ્લા અને તમારા તાલુકામાં વરસાદ કેવો પડે છે તે કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. નમસ્કાર.